વાલા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોર્પોરેટ એકાઉન્ટ 2માં યુનિટ 2માં પ્રકરણ 2 શેરના મૂલ્યાંકનમાં ઉદાહરણ નંબર 10 જોઈશું, જે પેજ નંબર 129 ઉપર આવેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 129 ઉપર છે. એ આ મુજબ છે. શેર ભંડોળો આપેલા છે, બિનચાલુ દેવા, ચાલુ દેવા, બિનચાલુ મિલકતો આપેલી છે, બિનચાલુ રોકાણો પણ આપેલા છે. પાછળ ચાલુ મિલકતો આપેલી છે, દેવાદારો છે, રોકડ શિલ્લક છે, 4 શરતો આપેલી છે. યુનિવર્સિટીમાં 2 વખત પૂછાયેલો છે. તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. એની અંદર 2 જવાબ લેવાના છે. ઇક્વિટી શેરની કિંમત, વ્યાજબી કિંમત શોધવાની છે. તો વ્યાજબી કિંમત શોધવા માટે આપણી પાસે આંતરિક મૂલ્ય અને બજાર કિંમત હોવી જોઈએ. આંતરિક મૂલ્ય અને બજાર કિંમત હોવી જોઈએ. એને 2 ભાગીએ તો આપણે વ્યાજબી કિંમત મળે. વ્યાજબી કિંમત માટે 2 વસ્તુ શોધવા માટે સૌથી પહેલાં આંતરિક મૂલ્ય શોધવા માટે આપણે ચોખ્ખી મિલકતો જોઈએ. કારણ કે આંતરિક મૂલ્યનું સૂત્ર છે ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા. ચોખ્ખી મિલકતો શોધાઈ ગયા પછી આપણે આંતરિક મૂલ્ય મળે. તો મિત્રો, ચોખ્ખી મિલકતોમાં આપણે જોઈએ પાકા સળિયાની અંદર તો સૂચના નંબર 1માં આપેલું છે કે જમીન અને મકાનની હાલની બજાર કિંમત 5,29,600 છે, તો એ જ લેવાની થશે. યંત્રોમાં ઘસારો બાદ કરીને લેવાનો છે 4,80,000. ફર્નિચરમાં પણ ઘસારો બાદ કરી લેવાનો છે 24,000. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો આપેલા છે 40,000. સ્પંદ લિમિટેડના ડિબેન્ચરો નીચે આપેલા છે 45,600. સ્ટોક પાછળના ભાગમાં આપેલો છે પાન નંબર 130 ઉપર 32,000 રૂપિયા. કાલખાત પણ પાછળના પાના ઉપર છે. અનામત બાદ કરીને જે 1,600 રૂપિયા બાદ કરીને આપણે 22,400 લખશું. રોકાણ અને બેંક 11,600 આપેલા છે. આ બધી આપેલી છે, જેમાં હવાલામાં ખાલી એક મકાનની કિંમત વધારે લખવાની છે. બાકી બધી આપણને આપેલી છે પાકા સળિયામાં, એ પ્રમાણે લખેલી છે. પાઘડી સૂચના નંબર 4 મુજબ 60,800 ની લેવાની છે. એટલે આ બધી થઈને ચોખ્ખી મિલકતો આટલી થઈ. દેવા તમે બેલેન્સ શીટમાં જોશો તો ડિબેન્ચર આપેલા છે 1,60,000ના, 40,000 પ્રોવિડન્ટ ફંડ છે, 32,000 લેણદારો છે અને 14,000 દેવી ઊંડી છે. બેઠે બેઠા આપેલા છે, કોઈ હવાલો નથી. 2,46,000 ટોટલ થાય. અને પ્રેફરન્સવાળી મૂડી આપેલી છે દાખલામાં 4 લાખની, તો એ પણ બાદ કરવી પડશે. એટલે દેવામાં એ બાદ કરી નાખી, અથવા દેવા બાદ કરીને પછી બાદ કરો તો પણ કરી શકાય. તમને યોગ લાગે તેમ કરી શકો. તો કુલ દેવામાં એ ઉમેરી દઈએ એટલે ટોટલ 6,46,000 બાદ કરવાનું થાય. એટલે 12,86,000માં 6,46,000 બાદ કરીએ તો ચોખ્ખી મિલકત કેટલી આવશે? 6,40,000 રૂપિયા આવે. તો હવે એનાથી આંતરિક મૂલ્ય શોધી શકાય. ચોખ્ખી મિલકતો ભાગ્યા શેરની સંખ્યા. 6,40,000 શેરની સંખ્યા આપણને 40,000 આપેલી છે ઓર્ડિનરી શેરની. 100 રૂપિયા શેરની કિંમત થાય. 4 મહિના ઉડીએ 100 ચોખ્ખું 64. ડિવિડન્ડનો દર માટે આપણને સરેરાશ નફો હોવો જોઈએ. સરેરાશ નફો દાખલામાં સૂચના નંબર 2માં આપેલું છે, લખેલું છે કે 50% કર બાદ કર્યા પહેલાંનો છે. તો આપણે કર બાદ કરવો પડશે. એના 50%, 2,24,000માંથી 50% અડધો 1,12,000, તો બાકીના 1,12,000 વધે. અને એમાંથી જેમ આપણે અહીંયા પ્રેફરન્સ શેર મૂડી બાદ કરીએ એમ નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ બાદ કરવું પડે. આપણે પ્રેફરન્સ શેર ટોટલ 4 લાખ રૂપિયાના છે, એના 10% ડિવિડન્ડ છે, એટલે 40,000 રૂપિયા ડિવિડન્ડ આપણે બાદ કરશું. વેચવાઈ ગયો નફો 72,000 રૂપિયા રહેશે. હવે ડિવિડન્ડનો દર શોધવો હોય તો વેચવાઈ ગયો નફો ભાગ્યા શેરની કિંમત ગુણ્યા 100. તો વેચવાઈ ગયો નફો 72,000, શેરની કિંમત છે 4 લાખ રૂપિયા, ગુણ્યા 100 કરી 18% ડિવિડન્ડનો દર આવે. ડિવિડન્ડનો દર આવ્યા પછી આપણે બજાર ભાવ શોધી શકીએ. ડિવિડન્ડનો ભાગ્ય અપેક્ષિત વળતર દાખલાની અંદર આપેલું છે સૂચના નંબર 3માં. 10% અને ભરપાઈ થયેલી રકમ 10
રૂપિયા છે પૂરેપૂરા ભરપાઈ થયેલા છે. તો 18 રૂપિયા એનો બજાર ભાવ આવશે. એટલે મિત્રો વાજબી કિંમત શોધવા માટે પહેલી આ 4 વસ્તુ આપણે શોધવી પડે. એ 4 વસ્તુમાંથી આપણને આંતરિક મૂલ્ય 16 રૂપિયા મળ્યું, બજાર કિંમત 18 રૂપિયા મળી, બેનું ટોટલ 34 રૂપિયા ભાગ્યા 2 કરો એટલે 17 રૂપિયા વ્યાજબી કિંમત મળી. આ એનો જવાબ આવે. આપણી પાસે વ્યાજબી કિંમતની જવાબ લખવાનો હતો તો આપણે આ રીતે સૂત્ર તો એનું સહેલું છે, આંતરિક મૂલ્ય વત્તા બજાર કિંમત. પણ આંતરિક મૂલ્ય શોધવા માટે ચોખ્ખી મિલકતોની ગણતરી કરવી પડે અને બજાર ભાવ શોધવા માટે ડિવિડન્ડના દરની ગણતરી કરવી પડે. પછી બજાર ભાવને આંતરિક મૂલ્ય મળે ત્યારે બેનો સરવાળો કરી 2 વડે ભાગો ત્યારે તમને વ્યાજબી કિંમત મળે. દાખલો સહેલો છે, એવો કંઈ અઘરો નથી. બરાબર છે, બધાને ફાવી ગયો હશે ને ફાવશે. પ્રેક્ટિસ કરશો તો કંઈ તકલીફ હોય તો કમેન્ટ કરતા રહેજો. નેક્સ્ટ વિડીયોમાં ઉદાહરણ નંબર 11 ચલાવવામાં આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.